પૂજ્ય શ્રી વિસામણ બાપુનું જન્મ સ્થળ આ જન્મ સ્થળ છે. તો અહીંયા જે આપણે વિસામણ બાપુનું જન્મ સ્થળ કહેવાય છે. તો જોઈ શકો છો તમે આપણે વિસામણ બાપુનું જન્મ સ્થળ જે પેલા અહીંયા જન્મ એમને ધારણ કર્યો હતો. જો આમાં અંદર ભાઈ ભક્તો પૈસા સિક્કા નાખેલા છે. તમને ઝૂમ કરીને દેખાડું છું, જોઈ લેજો. જો જૂના મોડલ બહુ જાજા જૂના છે, એટલે ઘણા જૂના મોડલ છે. આ છેલ્લે ટોયોટા નું મોડલ છે, તમે જોઈ શકો છો. હાય ફેમિલી, કેમ છો બધાય? મજામાં? તો બધાને મારા જય માતાજી. સ્વાગત છે અમારા સુરેશભાઈની ચેનલમાં તમારા બધાનું. તો આજે અમારે તમને લઈ જવાના છે પવિત્ર ભૂમિ પાળિયાદના દર્શને. તો અમારા બ્લોગ સાથે જોડાયેલા अभी मजा आएगा ना भिड़ो. તો મિત્રો આ છે મોગલમાનું મંદિર. તો આપણે પાળિયાદ જાવી એટલે વચમાં મોગલમાનું મંદિર આવે. તો આપણે મોગલમાના મંદિરે અત્યારે દર્શન કરવા જઈ રહ્યા છે. આ વચમાં મંદિર આવે એટલે આપણે તો અહીંયા બેઠેલા છે વિરાજમાન માં મોગલમાના દર્શન આપણે તમને કરાવવા લઈ જઈએ છીએ. જય મોગલમાં. અહીંયા છે વિરાજમાન માં મોગલમાના દર્શન કરી શકો છો. આ છે માં મોગલનું મંદિર. કમેન્ટમાં જય મોગલમાં લખી દેજો. અને આ બાજુ બેઠા છે ગણપત દાદા, અને આ બાજુ બટુક ભૈરવજી. આ મોગલમાના દર્શન કરી રહ્યા છો આપ સૌ. તો જો આપણે હવે દર્શન કરી લીધા છે. તો જો આ છે બધો બહારનો લુક અને આ છે મંદિરનો લુક. તમે જોઈ શકો છો બે માણસે દર્શન કરી લીધા છે મોગલમાના મંદિરે. તો જય મોગલમાં કમેન્ટમાં લખી દેજો, ભૂલતા નહીં મિત્રો. તો જો બહાર નીકળવી એટલે અહીંયા છે આપણે જંગલના રાજા કહેવાતા સિંહ. मजा आया. મામાદેવ નું મંદિર આવી ગયું છે. તો આપણે કીધું મામાદેવના દર્શન પણ કરાવી દઈએ દર્શક મિત્રોને. તો જો અહીંયા મામાદેવ નું મંદિર આવી ગયું છે. આપણે મામાદેવના મંદિરે તમને દર્શન કરાવી દઈએ. ચાલો. તો આપણા મામાની મોજ, મામાદેવના દર્શન. તો તમે પાળિયાદ તરગરાની વચમાં આવે, ગમે ત્યારે તમે અહીંયા આવો તો પાળિયાદ તરગરાની વચમાં મામાદેવ નું મંદિર આવે છે. ગમે ત્યારે તમે પૈસા લાગો આવી શકો છો. વિડીયો તો પૂરો જોઈજો મિત્રો. તરગરા અને પાળિયાદ ની વચમાં આવેલ જગ્યા મામાદેવ નું મંદિર. પાણીનું ફરક છે. આવતા હોય તો અહીંયા પાણી પીવા ઉભા રહીજો, પાણી પીજો અને વિહામો લેજો. આ તો મામાનો વિહામો કહેવાય. A few moments later. ફાઇનલી મિત્રો જો આપણે પહોંચી ગયા છે પવિત્ર ભૂમિ પાળિયાદમાં. તો જો આ છે પાળિયાદની જગ્યા. જો અહીંયા છે, આ બાજુ રૂમ છે, આ મોટો ગેટ છે. પણ એ ગેટેથી નહીં જવાનું, આપણે દર્શન કરવા માટે પેલા આ ગેટેથી અંદર જવાનું. જો આ ગેટેથી તમે અંદર કરો એટલે વિસામણ બાપુની જગ્યા. તો આપણે ગેટ ની અંદર કરી એટલે સૌ પ્રથમ આપણને અમરા બાપુને જાગેના દર્શન આવશે. અમરા બાપુની બેઠક રૂમ, અહીંયા બેસતા હતા. આ જો આ જગ્યાએ બેસતા હતા, ભાઈ ભક્તો બેસતા હતા, અમરા બાપુ બેસતા હતા. પછી આપણે જઈ ઉપર, અહીંયા છે પગથિયા. બના રહેજો અમારા વિડીયોમાં, પૂરો વિડીયો જોજો, સ્કીપ ન કરતા મિત્રો. તો જો તમે પગથિયા ચડીને આ બાજુ આવો
એટલે અહીંયા છે રામ લક્ષ્મણ જાનકી, જય બોલો હનુમાન કી. આ છે રામ ભગવાન નું મંદિર. કાચ છે એટલે થોડું ઓલું દેખાય છે, પણ જો હવે આપણે રામ ભગવાન ના મંદિરે દર્શન કરી લીધા છે. હવે જો આ પડખે આ બધું છે હનુમાન દાદાની જય. વિડીયો જો તમે આ બધું ફરકે બધે જો લોકેશન જો તમને અહીંયા તમે જગ્યાએ ફરવા આવો એટલે તમને નકરી મજા જ આવશે. અને આ તો એક અમરા બાપાની જગ્યા. અહીંયા તમે આવો, આ મંદિર હજી નવું બનાવ્યું છે એટલે અહીંયા હજી બેઠક નથી કરી, પછી આ બિહાર છે. હવે તમને આગળ મંદિરના દર્શન કરાવું છું. તો જો આ છે મોટા ઉનડ બાપુનું દેવળ. તો આ છે મોટા ઉનડ બાપુના દર્શન તમે કરી રહ્યા છો. તો આપણે અહીંથી થોડાક આગળ હાલવી, આ બાજુથી આપણે આગળ હાલવી એટલે અહીંયા આવે દાદા બાપુ. આ છે દાદા બાપુનું દેવળ. દાદા બાપુના દર્શન તમે કરી રહ્યા છો. પછી અહીંથી આપણે થોડાક આગળ હાલવી એટલે અહીંયા ઉનડ બાપુનું દેવળ. આ છે ઉનડ બાપુનું દેવળ. જો 1 2 3 ને 4. પછી છેલ્લે આવે આપણે, પછી જો આપણે અહીંયાથી દર્શન કરીને આવી તો આ છે અમરા બાપુનું દેવળ. આ જે અમરા બાપા અહીંયા આપણે જોયેલા છે. મેં અમારી હયાતીમાં મારી ઉંમરમાં મેં એમને દર્શન કરેલા છે, સાક્ષાત દર્શન કરેલા છે. પછી આપણે આ બાજુ આવી એટલે જો આ બધા આવા સ્તંભ છે મોટા. આ સ્તંભના તમે જોઈ શકો છો થમ્સ. અને આ ઉપર અહીંયા રૂમું ને એવું બનાવેલું છે. અહીંયા છે રૂમું. પછી આ બાજુ તમે આવો થોડાક આગળ એટલે અહીંયા શ્રીફળ વધેરવાનું, તમારે આવવાનું. પરસેદી પણ લઈ શકો છો તમે. તો આપણે થોડીક પરસેદી લઈ લઈએ છીએ આમાંથી. હવે પહોંચી ગયા છે અમરા બાપાની જગ્યામાં. તો આ મેં તમને અત્યારે બધા અમરા બાપુના અને બધાના દર્શન કરાવરાયા. તો જો હવે આપણે અત્યારે આ બાજુ ફરીએ છીએ અને જો તમને આગળ આ બાજુ લઈ જાઓ, આ બાજુ દર્શન કરાવો. આ બાજુ ફૂલની હરિયાળી છે, ફૂલડા છે, ઝાડવા છે. અને જો આ બાજુ પણ મંદિર છે. આ બાજુ જો તમે જોઈ શકો છો, આ બાજુ અહીંયા આપણે મૂકેલું છે, અહીંયા હવન કરવાનું મૂકેલું છે. હવન કરવાનું જો આ બાજુ આપણે હવન મૂકેલું છે. આ તમને આ નવું બનાવ્યું છે મંદિર મંડપ. હવન કરવાનું તમને દેખાડી શકું છું. જો અહીંયા છે હવન કરવાનું. અને આ છે એક પ્રકૃતિનો રૂપ એટલે પીપળો. અને આ બાજુ જો ઝાડવા, અલગ ફૂલના ઝાડવા છે. અને આ છે ફરતો નજારો, તમે જોઈ શકો છો ફરતો નજારો. તો મસ્ત હરિયાળી ભર્યો. અને આયા તમે આવો એટલે તમને નકરી મજા જ આવે. આનો ઇતિહાસ તો બહુ ઘણો લાંબો છે. આગળ ચલો તમને આગળ દર્શન કરાવડાવું. આગળ આ બધું વધવી એટલે તમને બના રહેજો અમારા વિડીયોમાં, તમને દેખાડવી. તો આપણે નીચે ઉતર્યું એટલે સરસ પાણીનું પરબ આવે. આ છે પાણીનું પરબ. પછી આ બાજુ બધે બેઠક રૂમ છે. પછી જો આ છે બાપુની ધજાનો નજારો હશે, ટાવર. તમે ધજા જોઈ શકો છો. પછી તમે ગમે ત્યારે આવો એટલે ચા અહીંયા ચાલુ જ હોય, ચાની પરસેદી. ચા તમારે અહીંયા ગમે ત્યારે હાથે લઈને પી શકો છો. પછી ને અડાળી જોવાનું છે. ભાઈ ભક્તો આવે એટલે જો આ તમે ચા નું છે. પછી આ છે ધજાનું. પછી જો આ ટાવર. પછી જો અહીંયા છે આ બધી રૂમો છે, બેહવાનું બધું જગ્યા જોઈ શકો છો. પછી આપણે આગળ વધી બના રહેજો અમારા વિડીયોમાં મિત્રો, સ્કીપ ન કરતા. તમને આજે પાળિયાદના પવિત્ર ધામના પૂરેપૂરા દર્શન કરાવું છું. પછી તમે આ બાજુ આવો એટલે અહીંયા કહેવાય છે પૂજ્ય શ્રી વિસામણ બાપુનું જન્મ સ્થળ. આ જન્મ સ્થળ છે. તો અહીંયા જે આપણે વિસામણ બાપુનું જન્મ સ્થળ કહેવાય છે. તો જોઈ શકો છો તમે આપણે વિસામણ બાપુનું જન્મ સ્થળ. જે પેલા અહીંયા જન્મ એમને ધારણ કર્યો હતો. અને તો અહીંયા છે આ રામદેવ પીરની જગ્યા.
અહીંયા હવે આ રામા બાપાનો અવતાર હતો એ પછી અહીંયા અવતાર એમને ધારણ કર્યો હતો. તો એમના બધા જૂના ખાટલા છે, ગાડલા છે, અને આ છે ઘોડિયું. આપણે આ વિસામણ બાપુનું જન્મ સ્થળ કહેવાય છે, જોઈ શકો છો મિત્રો. પછી અહીંયા છે નાગદેવ તેની મૂર્તિ. પછી આ બાજુ છે રામદેવ પીરના ઘોડા, અને અહીંયા છે જોઈ શકો છો જય રામા બાપા, રક્ષા કરજો બધાની. અહીંયા છે આપણે શિવલિંગ શંકર ભગવાનની જળ ચડે છે. આ છે ધજા. અહીંયાથી આની ઉપર બેસી તમે આ ધજાના ઉપર ધજા ચડાવવા જવાનું આવે. અહીંયા ઉપર જઈએ એટલે અહીંયા ધજા ચડાવવાનું આવે. પછી આપણે આ તો વિસામણ બાપુનું જન્મ સ્થળનું તો તમે દર્શન કરી લીધા. તો મિત્રો મેં તમને આ પૂરેપૂરા જગ્યાના દર્શન કરાયા. તો કેવો લાગ્યો તમને વિડીયો એટલે કમેન્ટ કરજો, લાઈક કરજો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો જો આ તમને અમરા બાપુનું જન્મ સ્થળ આપણે દેખાડ્યું છે. અત્યારે તો હવે સમય બહુ જાજો થઈ ગયો છે, 4, 4:30, 5 વાગી ગયા છે. એટલે ભોજનશાળા બંધ છે ભોજનનું, નકર તો તમને એના એ હોતન દેખાડે. પણ તોય છતાંય આપણે આમ જાવી પ્રયત્ન કરી હોય, ખુલ્લું હોય તો તમને દેખાડું છું. એટલે અમારા વિડીયોમાં બના રહીજો. આ છે આપણે અમરા બાપુ જન્મ સ્થળ કહેવાય છે. તો ચાલો તમને આગળ લઈ જાઓ આ બાજુ તમને જોવા. તો આ બાજુ જો હજી આ બાજુ ઘણું સારું જોવાનું છે, એટલે બના રહીજો વિડીયોમાં, સ્કીપ ન કરતા. પછી જો આપણે આગળ વધીએ એટલે અહીંયા છે આ વાય આવે છે, વાય કહેવાય છે. અહીંયા કૂવો છે એવો, જ્યાં અહીંયા અમરા બાપુની પાણી ભરતા હતા. આ જે પવિત્ર અહીંયા બધા માણસો શરણામત લેશે. તો જો આપણે હોતન લઈ લેવી. જય ગાય માતા. બની શકે તો તમને વાયના કૂવાના દર્શન કરાવી દઉં છું. બના રહેજો અમારા વિડીયોમાં મિત્રો. જો આમાં અંદર ભાઈ ભક્તો પૈસા સિક્કા નાખેલા છે, તમને ઝૂમ કરીને દેખાડું છું, જોઈ લેજો. તો ચાલો હવે આપણે અહીંથી થોડાક આગળ વધી. આપણે જો આ જગ્યા છે, આ ધજાયું છે, ધજાના સ્તંભ. પછી જો આ છે અહીંયા ગાડીયું, 4-wheeler તમે જોઈ શકો છો. આ છે રહેવાનું સ્થળ. અને આપણે પછી આ બાજુ દર્શન કરી અને આગળ વધવી. એટલે જો આ બાજુ હજી એમને પાર્કિંગ છે બધું. અને લક્ષ્મણજી બાપુનું ભુવન અહીંયા છે. અને આ છે અન્નપૂર્ણા ભંડાર. અને આ બાજુ જોઈ શકો છો, આ બાજુ છે બહેનો માટે, આ બાજુ બહેનો માટે છે, અને આ બાજુ જેન્ટ્સ માટે છે. જેન્ટ્સ આવે એ આ બાજુ પ્રસાદી લેવા અહીંયા આવી શકે છે. આ છે અન્નપૂર્ણા ભંડાર. અહીંયાથી તમારે અત્યારે તો 4, 4:30, 5 વાગી ગયા છે, એટલે બધું બંધ છે, એટલે અંદર નહીં લઈ જઈ શકું ભોજનશાળામાં. પણ આ તમને અંદર પાર્કિંગના દર્શન કરાવી દો. આ જો અમરકુંજ, જય વિહળાનાથ અમરકુંજ. અહીંયા અમરા બાપુનું અને ઉમાબાનું છે, જાનકી વલ્લભ વિજય તે. અહીંયા છે આ બધું આપણે. આ છે ગાડીઓ, જોઈ શકો છો. પેલા જૂના જમાનાની ગાડીઓ કહેવાતી હતી, બધી જૂના જમાનાની ગાડીઓ છે. એમના પહેલા જે હતા તો એની ગાડીઓ છે. આ તો પૂરેપૂરો વિડીયો જોજો મિત્રો, સ્કીપ ન કરતા. આ છે બધી જૂના જમાનાની ગાડીઓ, તમે જોઈ શકો છો. કાચના લીધે તેને અંદર દેખાતું નથી, કાચ છે એટલે જોઈ શકો છો તમે. આ અલગ અલગ મોડેલની, જૂના જમાનાની મોડેલની આ 1958ની ગાડી છે. જો તમને દેખાતું હોય તો ઝૂમ કરીને હું દેખાડી શકું. જો આ બધી જૂના મોડેલની ઘણી ગાડીઓ છે અહીંયા તમે જોઈ શકો છો. આ બધી જૂના મોડેલની ગાડીઓ છે આપણે. તો જૂના મોડેલ જે જાજા જૂના છે, એટલે ઘણા જૂના મોડેલ છે. આ છેલ્લે ટોયોટા
છેલ્લે ટોયોટાનું મોડેલ છે, તમે જોઈ શકો છો. પછી આપણે જોઈ શકીએ છીએ આ બધું એમનું છે. અહીંયા રૂમો ને એવું છે. ભાઈ ભક્તો કોઈક આગળથી આવ્યા હોય તો સામે છે રૂમો રહેવા માટે, ત્યાં રહી શકે છે. અને આ ઝુમ્મરના દર્શન કરી લો મિત્રો. ઝુમ્મર જોવો તમે, આ એનું ખાસ લુક મસ્ત જોવા જેવું. જો ઝૂમ કરીને દેખાડું છું. અને જો આ છે એ જગ્યા બનાવેલી, અહીંયા છે બેઠક. અહીંયા ભાઈ ભક્તો દર્શન કરવા માટે આવતા હોય તો જો આ બેઠક બનાવી છે, અહીંયા બેસતા હોય. અને અહીંયા ભજન પ્રોગ્રામ કેવું કઈ હોય એટલે અહીંયા ઓલું કરે. તો આ છે પાળિયાદ બાપુની પવિત્ર જગ્યા. તો જો મિત્રો આપણે સંપૂર્ણ સ્થળના દર્શન કરી લીધા છે અને હવે આપણે અહીંથી હવે બહાર નીકળવી છીએ. તો જો જોઈ શકો છો. જો મિત્રો આ બાજુ છે બધી આપણે વેચવાની એની દુકાનો. તો આપણે પાળિયાદમાં આવી અને ખરીદી ન કરવી એવું થોડું બને. તો જો આ બધી દુકાનો છે અલગ અલગ, તમે જોઈ શકો છો. આ તમે ગમે ત્યારે આવો એટલે આ બધી તમને વસ્તુ અહીંયા તમામ આઈટમ મળી જાય છે. વિહળ ફાસ્ટ ફૂડ જોઈ શકો છો તમે. ફ્રેમ, ફોટા ફ્રેમ, જોઈ શકો છો મિત્રો. આ બધું જો આપણે અલગ અલગ છોકરાના રમકડા, તમને અલગ અલગ ભાવે અલગ અલગ રમકડા મળી જાય છે. અગરબત્તીના પેકેટ છે, પછી કંકુના ડબ્બા છે. આ તમારે જે જોવું હોય, ઘંટિયું છે. તે કાંઈ લીધું કે ન લીધું તો જોઈ શકો છો મિત્રો. આપણે આ બાજુ બધી દુકાનો છે તો હાલો મેં કીધું કાંઈક લઈ લેવી. તો જો અમે લેવા અત્યારે આવ્યા છીએ. તો અમારે ગોતે છે શું લેવું એમ નક્કી નથી થતું કે શું લેવું એમ. કાંઈક તો લે, હાવ લીધા વગર નહીં જવાનું એમને. સારું હાલો તો જો આપણે હવે આ મિત્રો અમે હવે બે માણા ફરતે દર્શન કરી દીધા છે. તો કેવો લાગ્યો અમને તમારો અમારો વિડીયો કમેન્ટમાં જરૂર કહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે જો આપણે અહીંયા અમારો બ્લોગ પૂરો કરીએ છીએ. જય અમરા બાપા કમેન્ટમાં લખી દેજો.